સિસ્ટમ છે. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે આ ડેફિનેશન અને આ બધું જોયું હતું, બરોબર? જે ટાઈપ ઓફ ઓર્ડર ને ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ છે, બરોબર, તે જોયું હતું. ટાઈપ કેવી રીતે ફાઇન્ડ કરવો, ઓર્ડર કેવી રીતે ફાઇન્ડ કરવો. બાકીના જે આગળના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. ડીપમાં વિડીયો જોવા હોય તો પ્રીવિયસ યરના લેક્ચર ચેપ્ટર વાઇઝ પ્લે લિસ્ટમાં છે, એ જોઈ લેજો. બરાબર? ઓકે. અહીંયા ઓર્ડર ફાઇન્ડ કરેલો છે. હાઈએસ્ટ પાવર હોય એને ઓર્ડર કહેવાય. ઓકે. અને સિસ્ટમ જે છે જી ઓફ એસ, એચ ઓફ એસ, આપણે એ પણ ફાઇન્ડ કરેલી, મેં કાલે પ્રીવિયસ લેક્ચરમાં બતાવી હતી. બરોબર. હવે મેઇન જે આપણે એક્ઝામ્પલ છે એની ઉપર આપણે ફોકસ કરીએ અત્યારે, કે એક્ઝામમાં પૂછાય છે એની ઉપર આપણે ફોકસ કરીએ કે કેવા કેવા એક્ઝામ્પલ હોય છે. બરોબર. એ પહેલા આપણે જે આ એરર સિગ્નલ શું છે, કેવી રીતે ફાઇન્ડ કરવું, એ આપણે સમજીશું. બરોબર. તો હવે એક જ મિનિટ. જો આ રીતે કંઈક આપણી પાસે સિસ્ટમ આપેલી હશે, બરોબર. તો એમાં ઇનપુટ છે આર ઓફ એસ, સી ઓફ એસ આપણી પાસે આઉટપુટ છે, એરર સિગ્નલ સી ઓફ એસ, અને સિસ્ટમનો જે ગેઇન છે જી ઓફ એસ છે. બરોબર. આ રીતે કંઈક સિસ્ટમ છે. ઓકે. એવામાં એરર રેશિયો ફાઇન્ડ કરવો હોય તો એરર રેશિયો ઈ ઓફ એસ એટલે કે એરર, બરોબર. ઈ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ, એમાં શું છે તો કે આર ઓફ એસ ઇનપુટ અને આઉટપુટ, બરોબર. તો આર ઓફ એસ માઇનસ સી ઓફ એસ, બરોબર. હવે આ જે કેન્સલ કરેલું છે એ તમે ગણતા નહીં, બરોબર. તો ઈ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ આર ઓફ એસ એમ નામ લઈ લઈએ, બરોબર. હવે સી ઓફ એસ એટલે, તો સી ઓફ એસ ક્યાંથી સિગ્નલ આવે છે તો કે ઈ ઓફ એસ ને જી ઓફ એસ, બરોબર. તો ઈ ઓફ એસ જી ઓફ એસ લખી નાખ્યું. હવે અહીંયા ઈ ઓફ એસ ને ઈ ઓફ એસ તમે જુઓ સેમ છે, બરોબર. તો એને કોમન લઈ લીધા ઈ ઓફ એસ. ઓકે. હવે કોમન લીધા પછી જી ઓફ એસ જે છે આ સાઈડ એમ નામ રહેશે, બરોબર. અને સાથે કાંઈ ન હોય તો શું હોય? 1. તો 1 પ્લસ જી ઓફ એસ આવી જશે, ઇઝિકલ ટુ અહીંયા આર ઓફ એસ હતા તો આર ઓફ એસ લઈ લઈએ, બરોબર. હવે ઈ ઓફ એસ ઇઝિકલ ટુ આર ઓફ એસ ના છેદમાં આ બધું વ્યુ આવશે 1 પ્લસ જી ઓફ એસ, બરોબર. તો આ આપણું શું થઈ ગયું? એરર રેશિયો. ઓકે. હવે એને ફ્રીક્વન્સી ડોમેનમાં ચેન્જ કરીએ, લિમિટ 0 મૂકી, બરોબર. તો આર ઓફ એસ ના છેદમાં 1 પ્લસ જી ઓફ એસ, અને આખું તેના વડે મલ્ટિપ્લિકેશન થશે તો કે એસ વડે, બરોબર. હવે આપણે 0 પુટ કરવાનું થાય. તો આ જે છે એ શું મળ્યું આપણને? એસ ડોટ આર ઓફ એસ જે છે એ ઉપર જે છે એ છે ઇનપુટ, બરોબર. ટાઈપ ઓફ ઇનપુટ, અને ના છેદમાં લિમિટ આપી છે 1 પ્લસ જીઓફેઝ જે છે, તો જીઓફેઝ જે છે એ સિસ્ટમ છે, બરોબર. ટાઈપ ઓફ સિસ્ટમ, બરોબર. તો ટાઈપ ઓફ ઇનપુટ એન્ડ ટાઈપ ઓફ સિસ્ટમ એ ડિપેન્ડ કરે છે કે સ્ટેડી સ્ટેટ એરર છે, બરોબર. સ્ટેડી સ્ટેટ એરર ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ ટેસ્ટ ઇનપુટ ઓર સ્ટેટિક એરર કન્ટેન્ટ્સ, બરોબર. તો આ જે ફોર્મ્યુલા જે છે ઈ ઓફ એસ, ઈ એસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એસ 0, બરોબર, અને એસ આર ઓફ એસ, અને 1 પ્લસ લિમિટ જી ઓફ એસ, બરોબર. તો જ્યારે આપણે સિગ્નલ ની વાત કરતા હોઈએ, બરોબર, ટાઈપ ઓફ સિગ્નલ, તો એમાં સ્ટેપ રેમ્પ અને પેરાબોલિક સિગ્નલ, બરોબર. અને ટાઈપ ઓફ સિસ્ટમ ની વાત કરીએ, બરોબર, ટાઈપ ઓફ સિસ્ટમ ની, તો એમાં ટાઈપ 0, ટાઈપ 1 અને ટાઈપ 2. હવે એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાશે ને તમે આગળ જોજો, બરોબર. અત્યારે ખાલી યાદ રાખો કે આવી રીતે સિગ્નલ પૂછાતા હોય છે, સ્ટેપ રેમ્પ અને પેરાબોલિક, બરોબર. હવે એક એક સિગ્નલ માટે આપણે ફોર્મ્યુલા તારવવાનું છે, જે આગળ પણ આપણે તારવી ગયા, બરોબર. છતાં તમને બતાવી દો, બરોબર. હવે સ્ટેપ ઇનપુટ ની વાત કરીએ, તો સ્ટેપ ઇનપુટ નું ફોર્મ્યુલા હતું એના છેદમાં એસ, બરોબર. પેરાબોલિક માટે શું હતું? એના છેદમાં એસ સ્ક્વેર, બરોબર. આ બધું મેં તમને યાદ રાખવાનું કીધું હતું. આર ઓફ એસ ઇક્વલ ટુ એના છેદમાં એસ, બરોબર. તો આપણે જે ઓલું ફોર્મ્યુલા હતું એ મૂકીએ, ઈ ડબલ એસ વાળું, બરોબર. ઈ ડબલ એસ વાળું, તો એસ ડોટ એના છેદમાં એસ, બરોબર. અહીંયા તમે જુઓ આર ઓફ એસ આપ્યું છે, તો મારી પાસે ઇનપુટ શું છે? આ એક ખાસ તમારે યાદ રાખવાનું થશે, બરોબર. ઈ ઓફ એસ ઇક્વલ ટુ એસ ડોટ આર ઓફ એસ ના છેદમાં 1 પ્લસ જી ઓફ એસ, આ યાદ રાખવાનું છે, બરોબર. પછી એમાં લિમિટ પણ 0 આપણે મૂકવાનું થશે. આ જે છે ને એ ખાસ તમે યાદ રાખજો આટલું, બરોબર. જો હવે ઈઓ એસ એસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ 0, બરોબર, અને એસ ડોટ એસ ના એના છેદમાં એસ, અને ના છેદમાં 1 પ્લસ
લિમિટ 0 g ઓફ s, બરોબર. હવે અહીંયા s s કેન્સલ કરી નાખીએ આપણે, બરોબર. s s કેન્સલ થઈ જાય તો શું વધે? a. તો એના છેદમાં બાકીનું જેમ હતું એમ એમ રહે, બરોબર. 1 પ્લસ g ઓફ s લિમિટ, બરોબર. તો હવે અને s ઇઝ ઇક્વલ ટુ લિમિટ જે છે એ 0 મૂકીએ, બરોબર. તો પોઝિશન કોન્સ્ટન્ટ એટલે કે આવે શું? કેપી, બરોબર. તો ફોર્મ્યુલા સ્ટેપ ઇનપુટ માટે ESS ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં a પ્લસ કેપી. આ ફાઇનલ તમારું ફોર્મ્યુલા આવે હવે, બરોબર. હવે આ તમારે યાદ રાખવાનું થશે, બરોબર, સ્ટેપ ઇનપુટ માટે, બરોબર. આ ખબર પડી કે s ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ, બરોબર, તો શું થઈ જશે? કેપી, બરોબર. હવે જો પેરાબોલિક ઇનપુટ લઈએ, પેરાબોલિક, બરોબર, સોરી રેમ્પ લઈ લઈએ, બરોબર. તો રેમ્પમાં શું આવે? એનો એના છેદમાં s સ્ક્વેર, બરોબર. તો અહીંયા જુઓ તમે આ ફોર્મ્યુલા મૂકી છે, બરોબર. એક એક s કેન્સલ થઈ જાય તો એક વધે, બરોબર. તો એના છેદમાં લિમિટ 0, બરોબર. લિમિટ 0, લિમિટ s પ્લસ આ જે છે s, તો અહીંયા આ જે છે એ નીચે આવી જશે, બરોબર. આ એક છે, એક એના છેદમાં s વધશે, બરોબર. તો એ s જે છે એ નીચે લઈ લીધો, બરોબર. તો s પ્લસ લિમિટ s g ઓફ s, બરોબર, જે હતું એમને, બરોબર. તો હવે એના છેદમાં શું વધશે? અહીંયા લિમિટ 0 મૂકીએ, બરોબર. તો s ડોટ g ઓફ s વધશે. તો આનું જે રેમ્પ સિગ્નલ ની વાત કરીએ તો 0 મૂકીએ તો શું થઈ જશે? કેવી, એટલે કે વેલોસિટી એરર કોન્સ્ટન્ટ, બરોબર. વેલોસિટી એરર કોન્સ્ટન્ટ અને કેપી એટલે કે પોઝિશન એરર કોન્સ્ટન્ટ, બરોબર. હવે જુઓ તો આ ખાલી આનું ફોર્મ્યુલા શું આવશે? E ડબલ s ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં કેવી. હવે પેરાબોલિક માટે તો કે એના છેદમાં s ક્યુબ, બરોબર. તો અહીંયા આપણે જુઓ કે એક એક કેન્સલ થઈ જાય તો એક તો વધે, બરોબર. ઓકે, બાકી બધું એઝ ઇટ ઇઝ છે, બરોબર. હવે હું જ્યારે લિમિટ 0 મૂકીશ, બરોબર, ત્યારે શું થઈ જશે? એક્સેલરેશન એરર કોન્સ્ટન્ટ, બરોબર. જીઓફેસ વાળી ટર્મમાં લિમિટ પુટ નહીં કરીએ કારણ કે જીઓફેસ ની વેલ્યુ નથી ખબર, બરોબર આપણને. તો અહીંયા શું આવશે? હવે ફાઇનલી એના છેદમાં કે એ, બરોબર. આપણે ત્રણ જ વસ્તુ યાદ રાખવાની છે: સ્ટેપ, રેમ્પ અને પેરાબોલિક, બરોબર. આ ક્વેશ્ચનમાં ક્યાંય પૂછાશે નહીં, બટ તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવું જરૂરી છે, કેમ કે હવે આગળના એક્ઝામ્પલ હું તમને બતાવીશ એમાં આપણે આ કામ આવશે, બરોબર. સ્ટેટિક એરર કોન્સ્ટન્ટ જો તમે એના છેદમાં 1 પ્લસ કેપી એટલે કે સ્ટેપ ઇનપુટ, બરોબર. ખાસ યાદ રાખજો, નો યાદ રહે તો ગોખી લેજો, બરોબર. એના છેદમાં 1 પ્લસ કેપી, આટલું યાદ રાખવાનું થશે. પછી રેમ્પ સિગ્નલ માટે એના છેદમાં કેવી અને પેરાબોલિક માટે એના છેદમાં કે એ એટલે કે પેરાબોલિક, બરોબર. હવે સિસ્ટમ સ્ટેટ એરર ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ સિસ્ટમ, બરોબર. આપણે સિગ્નલ ની વાત કરીએ ત્યારે ત્રણ સિગ્નલ આપણે યાદ રાખવાના છે: સ્ટેપ, રેમ્પ અને પેરાબોલિક. હવે સિસ્ટમમાં યાદ રાખવાનું છે ટાઈપ 0, ટાઈપ 1 ને ટાઈપ 2, બરોબર. ટાઈપ 0 માટે ખાસ યાદ રાખવાનું છે આ ત્રણ ફોર્મ્યુલા, સોરી આ એક ફોર્મ્યુલા. ટાઈપ 1 માટે આ નીચેનું ફોર્મ્યુલા યાદ રાખવાનું છે અને ટાઈપ 2 માટે સિસ્ટમનું જે ફોર્મ્યુલા છે એ આ યાદ રાખવાનું છે, બરોબર. તમને ખાલી એક આવડતું હશે તો બીજું તમે આરામથી મૂકી શકશો, બરોબર. કેમ કે કાંઈ એટલું બધું છે નહીં ખાસ, બરોબર. તો 1 પ્લસ કે પ્લસ સોરી કે કૌંસમાં 1 પ્લસ ટી એ એસ અને અહીંયા 1 પ્લસ એસ ટી બી, બરોબર. અહીંયા ચેન્જ થતું રહેશે, ઓકે. પછી અહીંયા છેદમાં કૌંસમાં 1 પ્લસ ટી 1 એસ અને 1 પ્લસ એસ ટુ 2, બરોબર. તો આ યાદ રાખવાનું થશે તમારે, કેમ કે આ યાદ નહીં હોય તો તમે એક્ઝામમાં એક્ઝામ્પલ સોલ્વ નહીં કરી શકો, બરોબર. જો અહીંયા સ્ટેપ માટે મેં તમને કીધું હતું, બરોબર. જે છે એ આપણે આ સિગ્નલ યાદ રાખવાના છે. એકવાર પીડીએફ માં વાંચી લેજો, જોઈ લેજો, બરોબર. હવે આપણે ચાલુ કરીએ એક્ઝામ્પલ, બરોબર. તો ટાઈપ 0 માટે ક્વેશ્ચન તમને એવો પૂછાશે કે ડેરિવેશન ઓફ કેપી કેવી કે એ એટલે કે રેમ્પ સિગ્નલ, સ્ટેપ સિગ્નલ અને પેરાબોલિક સિગ્નલ ફોર વેલ્યુ 0 સિસ્ટમ, બરોબર. ટાઈપ 0 માટે હવે મારે ફાઇન્ડ કરવાનું છે કેપી, કેવી, કે, બરોબર. ત્રણેય ફાઇન્ડ કરવાનું છે ટાઈપ 0 માટે. આની જગ્યાએ ટાઈપ 1 પણ પૂછી લઈએ, ટાઈપ 2 પણ પૂછી લઈએ, બરોબર. આપણે એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન 110% આવે જ છે ટાઈપ 0, ટાઈપ 1 અને ટાઈપ 2 માટે, બરોબર. કેપી, કેવી ને કે એટલે કે સ્ટેપ, રેમ્પ અને પેરાબોલિક, બરોબર. ઓકે. હવે સ્ટાન્ડર્ડ ઓપન લૂપ ટ્રાન્સફર ફંક્શન ફોર ટાઈપ 0 સિસ્ટમ, બરોબર. તો આપણે સ્ટાન્ડર્ડ જે ફોર્મ્યુલા છે જે છે એ શું છે તો કે આવડું આ,
ઓકે, આ યાદ રાખવાનું છે, ન યાદ રહે તો ગોખી લેવાનું છે, ગમે એમ કરીને આ યાદ હોવું જોઈએ. ટાઈપ 0 માટે આ ફોર્મ્યુલા છે, બરોબર. હવે કેપી ઇઝ ઇક્વલ ટુ લિમિટ 0 પુટ કરીએ તો જી ઓફ એસ, એચ ઓફ એસ ની વેલ્યુ હવે 0 મૂકતા, બરોબર. એસ ની વેલ્યુ આપણે 0 મૂકવાની છે આ ફોર્મ્યુલામાં, બરોબર. તો કે જે આ ફોર્મ્યુલા એમને અહીંયા મૂકી દીધું. હવે જ્યાં જ્યાં એસ દેખાય ત્યાં મેં 0 મૂક્યું છે, બરોબર. અહીંયા એસ, અહીંયા જો એસ છે, બરોબર, તો ત્યાં 0 મૂક્યું. આ ફોર્મ્યુલામાં અહીંયા એસ છે તો અહીંયા મેં 0 મૂકી દીધું, બરોબર. તો હવે શું થશે કે આ જો એસ જે છે આ ફોર્મ્યુલામાં, ત્યાં હું જો એ 0 મૂકું, બરોબર, તો શું થઈ જશે? 0 થઈ જશે, બરોબર. આ ફોર્મ્યુલામાં અહીંયા શું છે? એસ, અહીંયા એસ છે, બરોબર. તો એસ માં હું અહીંયા 0 મૂકું, અહીંયા હું 0 મૂકું તો બધું 0 થઈ જશે, કેમ કે મલ્ટિપ્લિકેશનમાં 0 હોય એટલે બધું 0 થઈ જાય, બરોબર. ઓકે, જસ્ટ વેઇટ. ઓકે, તો ફાઇનલી મને શું મળ્યું કે અહીંયા 0 0 મૂકી દીધા, તો બરોબર. તો કે ના છેદમાં 1 મળ્યો મને, બરોબર. કે ના છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ કે થાય, બરોબર. નીચે કઈ પણ 1 હોય તો એની વેલ્યુ ગણાતી નથી, એટલે કે મળ્યો, બરોબર. તો કેપી ઇઝ ઇક્વલ ટુ, આપણે ફાઇન્ડ આ કેપી જ કરતા હતા ને, બરોબર. તો કેપી ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું કે, હવે ઈએસએસ ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં 1 પ્લસ કેપી. આ શેનું ફોર્મ્યુલા છે? તો કે એ છે સ્ટેપ સિગ્નલ નું ફોર્મ્યુલા છે. હવે આની જગ્યાએ હું એના છેદમાં 1 પ્લસ કે અથવા તો 1 ના છેદમાં 1 પ્લસ કે એવું લખી શકું, બરોબર. હવે આ જે વાત થઈ આપણે શેની વાત હતી? તો કે સ્ટેપ સિગ્નલની, બરોબર. હવે હું વાત કરીશ રેમ્પ સિગ્નલ એટલે કે કેવી, બરોબર. તો આ ફાઇનલી આપણે જે ફોર્મ્યુલા હતું કેવી નું, બરોબર. સોરી, આ જે ફોર્મ્યુલા ફાઇનલી આપણે શેનું હતું? તો કે ટાઈપ 0 સિસ્ટમ માટે. ઓકે, ટાઈપ સિસ્ટમ 0 પૂછાણું હોય તો એ જ બધે લખવાનું છે, બરોબર. એની જગ્યાએ ટાઈપ 1 પૂછ્યું હોય તો આ નહીં આવે. ઓકે, તો હવે સિમ્પલી આપણે જે રેમ્પ સિગ્નલ માટે જેવી રીતે કર્યું એ રીતે જ આપણે આમાં કરવાનું છે, બરોબર. લિમિટ 0 પુટ કરતા આ જે ફોર્મ્યુલા જે છે એમાં હું લિમિટ 0 પુટ કરી, જ્યાં પણ તમને એસ દેખાય ત્યાં તમે 0 મૂકશો, બરોબર. કેમ કે મલ્ટિપ્લિકેશનમાં 0 હોય તો બધું 0 થઈ જાય, બરોબર. હવે ઉપર તમે જો સોલ્વ કરો, ઓકે, તો અહીંયા 0 આવશે, 0 ના છેદમાં 1 એટલે કે ઇનફાઇનાઇટ આવશે. ઓકે, ઇનફાઇનાઇટ. ઓકે, તો ESS ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 0 ઇઝ ઇક્વલ ટુ ઇનફાઇનાઇટ, બરોબર. હવે અમારી પાસે રેમ્પ સિગ્નલ જે હતું એનું ફોર્મ્યુલા શું હતું? કે તો એના છેદમાં કેવી, બરોબર. એના છેદમાં કેવી, બરોબર. તો અહીંયા હું એના છેદમાં કેવી અથવા તો 1 ના છેદમાં કેવી હું લખી શકું, બરોબર. ઓકે, હવે ફાઇનલી પેરાબોલિક સિગ્નલ માટે જોઈએ તો ટાઈપ 0 માટે આવું ફોર્મ્યુલા લગાવીશ, બરોબર. હવે એમાં કે એ ઇઝ ઇક્વલ ટુ જે એસ સ્ક્વેર ડોટ એચ ઓફ એસ જી ઓફ એસ, બરોબર. હવે આમાં જ્યાં પણ એસ દેખાય છે, બરોબર, જ્યાં પણ એસ દેખાય છે ત્યાં હું 0 પુટ કરીશ. ઓકે, ઓકે, તો કે એસ નો સ્ક્વેર, ઓકે, અને અહીંયા 1 પ્લસ એસટીએ આ જે છે એ એમને એમ રહેશે, બરોબર. હવે અહીંયા જુઓ તમે, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં જી ઓફ એસ એસ ઓફ એસ તો ઓકે છે, બરોબર. પણ અહીંયા કે છે, બરોબર. કે ની સાથે આ મલ્ટિપ્લિકેશનમાં એ સ્ક્વેર પણ છે, બરોબર. તો અહીંયા એ સ્ક્વેર લખીશ. ઓકે, બાકી બીજું એજ ઇટ ઇઝ, બરાબર. હવે એસ જે ત્યાં પણ એસ તમને દેખાય ત્યાં તમે 0 પુટ કરી દો. ઓકે, 0 પુટ કરતા 1 ના 0 ના છેદમાં 1 આવશે એટલે કે 0. ઓકે, તો ESS ઇક્વલ ટુ ફાઇનલ આપણી પાસે સિગ્નલ નું જે ફોર્મ્યુલા જે છે એ 1 ના છેદમાં કે એ હતું, બરોબર. તો 1 ના છેદમાં કે એ હોય કે 0 હોય કે ગમે તે હોય, બરોબર. તો એનું શું આન્સર આવે? તો કે ઇનફાઇનાઇટ, બરોબર. આ એક બીજી રીત છે, તમે જોઈ લેજો જો તમને આ રીત ફાવે. ઓકે, આમાં ડાયરેક્ટ કરેલું છે, આ ફાવે તો આ પણ તમે કરી શકો, બરોબર. આ ડાયરેક્ટ તમે આ એના છેદમાં 1 પ્લસ કેપી એટલે કે સ્ટેપ સિગ્નલ માટે ડાયરેક્ટ ફોર્મ્યુલા લગાવેલું છે કે જી ઓફ એસ ના જે છે એ એસ પ્લસ 0, સોરી, એસ જે છે એની વેલ્યુ 0 ડાયરેક્ટ આપણે કરતા, બરોબર. આ ફોર્મ્યુલા જે છે એમાં મેં 0 કરી નાખી, બરોબર. તો ફાઇનલી કેપી ઇઝ ઇક્વલ ટુ શું આવે? કે, બરોબર. આ ડાયરેક્ટ કરી નાખ્યું છે. હવે મેગ્નિટ્યુડ ઓફ એરર શું આવશે આપણી? હા, ઓકે. તો આવી જ રીતે રેમ્પ અને પેરાબોલિક ટાઈપ 0 માટે આપણે કરી શકીએ, બરોબર. તો આવી રીતે હવે ટાઈપ 0 સિસ્ટમ માટે પણ રિઝલ્ટ છે, બરોબર. ટાઈપ 0 માટે પણ ટાઈપ 1 માટે પણ આવી રીતે પૂછી શકે, ટાઈપ 0 માટે પણ પૂછી શકે, બરોબર. અને ટાઈપ 1 માટે પણ પૂછી શકે, બરોબર. આ એક એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ લેજો. ઓકે, હવે
ટાઈપ 1 સિસ્ટમ, બરોબર, ટાઈપ 1 માટે છે ઇક્વેશન તમારું, સોરી, જીટીયુ માં તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ડેરિવેશન ઓફ એરર એન્ડ કોન્સ્ટન્ટ એરર ટાઈપ 1 સિસ્ટમ. ઓકે, તો તમારે સ્ટેપ, રેમ્પ અને પેરાબોલિક ત્રણેય બતાવવું પડે ટાઈપ 1 સિસ્ટમ માટે, બરાબર. જેવી રીતે આપણે ઓલામાં કર્યું તો એ રીતે જ આપણે આમાં કરવાનું છે, ખાલી આપણે ફોર્મ્યુલા ચેન્જ થશે ટાઈપ 1 સિસ્ટમ માટે. ઓકે, ઓલી ટાઈપ 0 સિસ્ટમ માટે હતું, આ ટાઈપ 1 માટે છે, એ ફોર્મ્યુલા ચેન્જ થઈ જશે, એ આવશે. બાકી તમે વેલ્યુ એસ ની 0 મૂકતા, બરોબર, તો એ આવશે અને ફાઇનલી તમને જે પણ કઈ ઇક્વેશન મળશે એ આવશે, બરોબર. ત્રણેય માટે રેમ્પ સિગ્નલ, પેરાબોલિક સિગ્નલ, સ્ટેપ સિગ્નલ માટે આવી રીતે ચેન્જ થતું રહેશે, બરાબર. જુઓ તમે. ઓકે, ટાઈપ 2 માટે છે એવી રીતે એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય, ડેરિવેશન ઓફ એરર કોન્સ્ટન્ટ એરર ટાઈપ 2 સિસ્ટમ, બરોબર. તો એમાં પણ આવી રીતે જ જે આ છે ફોર્મ્યુલા જે છે એ ચેન્જ થઈ જાય, બરોબર. બાકી બધું આપણે જે પણ કઈ કર્યું એવું ને એવું રહેશે, બરોબર. એકવાર તમે જાતે તમારી જાતે એક્ઝામ્પલ સોલ્વ કરજો અને કરજો, બરોબર. સોલ્વ. હવે આ એક્ઝામમાં 110% પૂછાય જ છે, બરોબર. એટલે ત્રણમાંથી ગમે તે એક હશે, રોકડા માર્ક છે, આ જવા દેતા નહીં, બરોબર. આ તમારે સમજવા માટે મેં નીચે લખેલું છે, બરોબર, કે ટાઈપ 0, ટાઈપ 1 અને ટાઈપ 2 માટે જે પોઝિશન એરર, વેલોસિટી ઓફ એરર અને એક્સિલરેશન ઓફ એરર જે છે એ શું હોય છે, બરોબર. ટાઈપ 1, ટાઈપ 0 અને ટાઈપ 2 માટે, બરોબર. આ તમને ડાયરેક્ટ મેં આપી દીધું છે. આવી રીતે એક્ઝામમાં જો તમને યાદ હોય તો ડાયરેક્ટ તમે લખી શકો ને રોકડા માર્ક તમે લઈ શકો પૂરેપૂરા, બરોબર. તો આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે આ જે ચેપ્ટર જે છે એમાં, બરોબર. તો આ જયારે પૂછાય તો સ્કીપ કરતા નહીં તમે, બરોબર. ઓકે, ક્યાંય પણ ક્વેરી હોય તો મને તમે જણાવી શકો છો. અને ઇન ડિટેલ બધા વિડીયો તમારે જોવા હોય જે ચેપ્ટરના, બરોબર, એક બોર્ડ વર્ક પણ, સોરી, પેન વર્ક પણ કરેલું છે, એમાં તમને મજા પણ આવશે. તો પ્રીવિયસ યરના જે ચેનલ છે એમાં તમે પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો, બરોબર. આજે અહીં સુધી રાખીએ, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું કરીએ હો. ઓકે, થેન્ક યુ.